टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા શિક્ષણ વિભાગના ભૂતિયા કાંડનો પર્દાફાશ થયો છે। મહેસાણા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષણ રામ ભરોસે દીતાસણ પ્રાથમિક શાળામાં ભૂતિયા આચાર્યનો પર્દાફાશ। આચાર્ય પ્રગતિ પટેલ ન્યૂઝીલેન્ડમાં શાળા ઇન્ચાર્જના હવાલે। અગાઉ પણ ન્યૂઝ કેપિટલે શિક્ષણના ભૂત ભગાડીને ચલાવી હતી મુહિમ। ન્યૂઝ કેપિટલની મુહિમ બાદ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીના આદેશ કર્યા હતા। વિભાગમાં ઉહાપોહ થયો, તપાસના નાટક પણ થયા, પરંતુ સિસ્ટમ હજુ ભૂતિયા જ છે। આવા ભૂતિયા શિક્ષકો ક્યાં સુધી બાળકોના ભાવિ બગાડશે, સૌથી મોટો પ્રશ્ન। ક્યાં સુધી છટકબારીનો લાભ લઈને ભૂતિયા શિક્ષકો રમત કરશે? વિભાગ ક્યાં સુધી માત્ર તપાસની રમત કરતું રહેશે? આ ભૂતિયા સિસ્ટમ ક્યારે જડ મૂળથી ઉખડશે, એ સૌથી મોટો પ્રશ્ન છે। તો મહેસાણાના દીતાસણમાં ભૂતિયા આચાર્ય અંગે ન્યૂઝ કેપિટલનું રિયાલિટી ચેક। આચાર્ય પ્રગતિ પટેલ વર્ષ 2024થી ન્યૂઝીલેન્ડમાં હોવાનો ખુલાસો। વર્ષમાં માત્ર 10 દિવસ માટે જ શાળામાં હાજર થાય છે। આચાર્યની ગેરહાજરીથી અન્ય 8 શિક્ષકોને ભારે હાલાકી પડી રહી છે। પ્રગતિ પટેલ નામના શિક્ષિકાની પોલ ખુલી છે, ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દીતાસણ ગામની પ્રાથમિક શાળામાં પહોંચી છે। હું આપને દીતાસણ ગામની આ પ્રાથમિક શાળા બતાવી રહ્યો છું અને આ શાળાના વર્ગખંડ છે, વિદ્યાર્થીઓ છે। આ શાળામાં કુલ 224 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કુલ 8 શિક્ષકો ફરજ બજાવે છે। મેડમ, શું નામ છે આપનું? દેસાઈ અસ્મિતાબેન। આપની શાળામાં પ્રિન્સિપાલ કોણ છે? પ્રગતિબેન પટેલ। પ્રગતિબેન ક્યાં છે અત્યારે? ન્યૂઝીલેન્ડ છે। એટલે ન્યૂઝીલેન્ડ ક્યારથી ગયા છે અને શું કહીને ગયા હતા? એઓ દિવાળી પછી જ ગયા હતા। આ સત્ર શરૂ થયું ને બીજું પછી, અને આવવાનું છે, એનઓસી લઈને ગયા હતા એવું અમને કીધેલું છે। શિક્ષણ વિભાગે અમને નોટિસ આપી છે। 2024માં પણ ગયા હતા, આ રીતે ફરીથી હાજર થયા, ફરીથી પાછા ન્યૂઝીલેન્ડ ગયા। આ કારણે તમારી શાળામાં વહીવટમાં આચાર્ય ન હોય તો શું થાય? એ તો હવે જેનો ચાર્જ આવતો હોય એ સાહેબને નિભાવવું પડે ને। રેગ્યુલર આચાર્ય ન હોય તો તકલીફ પડે ને? તકલીફ તો પડે ને। કેવા પ્રકારની તકલીફ પડી રહી છે? હવે જો ઓનલાઈન બધું મોસ્ટ ઓફલી થઈ ગયું છે। બાળકોની કોઈ બી માહિતી માગે તો ઓનલાઈન હોય, બધું આગુ પાછું આલવું જ પડે માહિતી જે માગે શિક્ષણ ખાતાનું હાથે। આ રીતે બેન, આપ શિક્ષક છો, સમાજ નિર્માણનું કામ કરો છો। શિક્ષકના માથે સમાજના ઘડતરની જવાબદારી હોય છે। એક શિક્ષક આવું કરે, તમે શું કહેશો જ્યારે નિષ્ઠાની વાત આવે ત્યારે? એક શિક્ષક તરીકે તમે આ બાબતને કેવી રીતે જુઓ? પોતપોતાની ફરજ સૌએ નિભાવવી જોઈએ। તો આ જે દીતાસણ ગામના શિક્ષિકા બેન છે, અસ્મિતાબેન, તેઓ પણ કહી રહ્યા છે કે પોતાની ફરજ સૌએ નિભાવવી જોઈએ। બાળકોના ભવિષ્યનો સવાલ છે, તેમના ઘડતરનો સવાલ છે। જ્યારે પાયો જ નબળો હોય ત્યારે ઇમારત કેવી રીતે મજબૂત થઈ શકે? પ્રાથમિક શાળાનું શિક્ષણ એ ઇમારતને મજબૂત કરવાનું કામ કરે છે, કારણ કે આપણે તે કહેવાય છે કે જે ઇમારતનો પાયો નબળો હોય એ ઇમારત ક્યારેય મજબૂત ન બની શકે। અને પ્રાથમિક શિક્ષણ એવી બાબત છે કે જે ઇમારતને મજબૂત કરે છે। હવે જો પ્રાથમિક શિક્ષણમાં જે મહત્વપૂર્ણ પદ ઉપર જે જવાબદારી નિભાવે છે, આચાર્ય જેવા કે જેમને વહીવટી જવાબદારી નિભાવવાની હોય છે, શાળામાં શિક્ષકોનું સંકલન કરવાનું હોય છે, અને અન્ય જે પદ્ધતિઓ છે, પ્રોજેક્ટ પદ્ધતિથી શિક્ષણ કે અન્ય નવી પદ્ધતિઓ જે સરકાર દ્વારા સૂચવવામાં આવી છે, આવી પદ્ધતિઓનું અમલીકરણ કરવાનું હોય છે। ત્યારે જો આચાર્ય જ ન હોય તો તે શાળામાં શિક્ષણની સ્થિતિ કેવી હોઈ શકે? જો કે શાળામાં અન્ય શિક્ષકો છે તે પોતાની જવાબદારી નિભાવે છે, પણ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આચાર્ય જ ન હોય ત્યારે સેના વગરના સેનાપતિ જેવી આ શિક્ષકોની હાલત છે। અહીં અન્ય શિક્ષક પણ છે। ચિરાગભાઈ, આપ પણ ફરજ બજાવો છો, આપના આચાર્ય કેટલા સમયથી હાજર નથી ને શું કહેશો? 2024માં એ ગયા હતા એનઓસી લઈને 3 મહિનાની, પછી આવ્યા હતા એટલે પછી એમને સરકારશ્રી તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી। અમે એ છેલ્લા દિવાળી પછી ગયા છે, હજુ સુધી આજ સુધી હાજર થયેલ નથી। એટલે પછી ગ્રામજનોએ તપાસ કરીને એમની રીતે એમને તપાસ કરીને પછી એમની રીતે રજૂઆત કરી। ચિરાગભાઈ, આપ ટીચર છો, એક શાળામાં ટીચરની ભૂમિકા બાળકોના ઘડતરની જવાબદારી હોય છે, પ્રિન્સિપાલની જવાબદારી શિક્ષકો સાથે સંકલનની હોય છે, શાળાના શિક્ષણને મજબૂત કરવાની હોય છે। હવે પ્રિન્સિપાલ જ ન હોય તો કેવી અસર પડે? એટલે પ્રિન્સિપલ ના હોય તો શું, અમારે એમને કોઈ વહીવટી કામ કરવા માટે કઈ રીતે કામ કરવું પડે, એમની ગેરહાજરીમાં અમારે એમની જે વહીવટી કામ હોય અમારે કરવું પડે શિક્ષણને ઉપરાંત, બસ એટલું। અને જે આચાર્ય છે, ખરેખર એક શિક્ષક એક નૈતિકતાનો પાઠ ભણાવતો હોય, કારણ કે શિક્ષકમાંથી બાળકો શીખતા હોય। ઘર કરતા સૌથી વધુ માતા પિતા કરતા પણ
વધુ સમય બાળકો શાળામાં શિક્ષક પાસે રહેતા હોય છે, એમના પાસેથી સમાજ ઘડતરનો પાઠ શીખતા હોય છે. આવા સમયે નૈતિકતાની વાત આવે તો આ કેટલું યોગ્ય? હા, એટલે કોઈ ના હોય તો બાળકો પછી શિક્ષક વગર રહી જાય અને એમનું જે પાયાનું શિક્ષણ એ અધૂરું રહી જાય, એ તકલીફ થાય. સ્ટાફ ના હોય તો ઓછા હોય તો આ તકલીફ રહે. તો 8મા ધોરણના અહીં બાળકો છે. શું નામ છે બેટા આપનું? આર્યન. આર્યન, તું કઈ શાળામાં ભણે છે? ગીતાચંદ પ્રાથમિક શાળા. ગીતાબેન, તમારી શાળામાં પ્રિન્સિપાલ કોણ છે? આચરે. આચાર્યબેનનું નામ શું છે? આચાર્ય કોણ છે? પ્રગતિબેન. પ્રગતિબેનને તમે જોયા છે? ઓહ. કેટલા લાસ્ટ ક્યારે જોયા હતા? દિવાળી પછી. એના પછી જોયા નથી. એટલે તમને ખબર છે ક્યાં ગયા છે? ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડ ગયા છે. તમને કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી તમને? મળી હતી. રાત કીધું માં? હતું. કોણે કહ્યું? બીજા બાળકો છે. બેટા, આપના શાળાના આચાર્યનું નામ શું છે? પ્રગતિબેન. પ્રગતિબેન ક્યાં ગયા છે અત્યારે? ખબર નહીં. ખબર નથી. એ રીતે દીકરીઓ પણ છે શાળાની. એ દીકરીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. બેટા, શું નામ છે આપનું? મનસ્વી. કયા ધોરણમાં અભ્યાસ કરે છે તું? કઈ શાળામાં અભ્યાસ કરે? ગીતાચંદ પ્રાથમિક શાળા. તમારા શાળાના આચાર્યનું નામ શું છે? પ્રગતિબેન. પ્રગતિબેનને છેલ્લે ક્યારે જોયા હતા બેન આપે? દિવાળી પછી નતા જોયા. તો હાલ શાળામાં આચાર્ય કોણ છે? ગોવિંદભાઈ સર. હવે તમે પ્રગતિબેનને ઓળખો છો ખરા? હા. તો ક્યાં ગયા બેને કઈ ખબર છે? ના. નથી ખબર. તમને ક્યાં ખબર છે પ્રગતિબેન ક્યાં ગયા છે? ક્યાં ગયા છે પ્રગતિબેન ખબર છે? ક્યાં ગયા નથી ખબર? ના. તો આ ધોરણ 8ની વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીનીઓ છે, તેમને ખબર નથી કે પ્રગતિબેન ક્યાં ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓને ખબર છે કે પ્રગતિબેન ન્યુઝીલેન્ડ ગયા છે. હવે વિદ્યાર્થીઓ પણ જાણે છે કે તેમના પ્રિન્સિપાલ ન્યુઝીલેન્ડમાં છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ આ બાબતથી અજાણ છે. શાળાના શિક્ષકો પણ કહી રહ્યા છે કે આ બાબત નૈતિકતાની રીતે યોગ્ય નથી. જ્યારે તમે કોઈ જવાબદારી નિભાવો છો અને એ પણ શિક્ષકની જવાબદારી, સમાજ ઘડતરનું કામ કરવાનું હોય છે, અને આવા સમયે જો શિક્ષક પોતાની જવાબદારી વહન ન કરે ત્યારે સ્વાભાવિકપણે બાળકોના ભવિષ્ય પર ખૂબ મોટી અસર થતી હોય છે. ત્યારે સરકાર પાસે ગ્રામજનોએ માગણી કરી છે કે તેઓ ત્વરિત આ મામલાનો ઉકેલ લાવે અને પ્રગતિબેન પટેલ છે જેમને નોકરી ન કરવી હોય તો તેમની જગ્યાએ બીજા આચાર્યને અહીં મૂકવામાં આવે. કારણ કે પ્રગતિબેન પટેલ ન્યુઝીલેન્ડમાં નોકરી કરતા હોવાની વિગત ગ્રામજનોને મળી છે. અલબત્ત આ બાબતે હજુ પ્રગતિબેને કોઈ ખુલાસો નથી કર્યો, પણ સવાલ એ છે કે દિવાળી પછી આ બાળકોએ પ્રગતિબેનને જોયા જ નથી. ત્યારે આચાર્યને જ જોયા ન હોય તો સ્વાભાવિક છે કે શાળામાં શિક્ષણ ઉપર કેવી અસર પડતી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. ભૂતિયા આચાર્ય અંગે ન્યૂઝ કેપિટલની વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત. છેલ્લા 4 મહિનાથી વિદ્યાર્થીઓએ આચાર્યને જોયા નથી. શાળાના 240 બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તાલુકાની દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રગતિ પટેલ વર્ષ 2024માં 3 મહિનાની એનઓસી મેળવી ન્યુઝીલેન્ડ ગયા બાદ પરત ફર્યા નથી. ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે કે આ કારણે તેમની શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. હવે પ્રગતિ પટેલ માટે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષમાં એકવાર આવે છે અને ત્યારબાદ 10 દિવસ રહી અને પાછા ન્યુઝીલેન્ડ ચાલ્યા જાય છે. તેઓ ન્યુઝીલેન્ડમાં નોકરી કરતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હવે શાળાના બાળકોને આપણે પ્રગતિ પટેલનો ફોટો બતાવીને પૂછીએ કે તેઓ આ બેનને ઓળખે છે કે કેમ. બેટા, કયા ધોરણમાં ભણેશ તું? 3જા. આ બેટા, આ ફોટો હું તને બતાવું છું. આ બેન ખુદને ઓળખેશ તું? હા. કોણ છે આ બેન? પ્રગતિબેન. પ્રગતિબેન ક્યારે આવ્યા હતા છેલ્લે શાળામાં? કેટલા મહિના પહેલાથી બેનને જોયા હતા? કેટલો સમય થયો બેન? આ બેનને ક્યારે કેટલો સમય થયો? ખાસો સમય થયો ને? હા. બેટા, તું આ બેનને ઓળખે છે? હા. કેટલો સમય થયો? આ શાળામાં ક્યારથી નથી આવતા? ક્યારથી? કેટલો સમય થયો? ખાસું. એટલે કેટલા મહિના થયા હશે અંદાજે? ખાસે. બીજા બાળકો છે. બેટા, તું આ ફોટાવાળા બેનને ઓળખે છે? હા. શું નામ છે એમનું? પ્રગતિબેન. પ્રગતિબેન ક્યારથી શાળામાં નથી આવતા? બહુ દાડાથી. કેટલા સમયથી નથી આવતા? બહુ સમયથી. તો તમે આ બેન શાળામાં શું કરે છે? આ બેન તમારી શાળામાં શું છે? આ બેન, બેટા, તું આ બેનને ઓળખે છે? શું નામ છે એમનું? પ્રગતિબેન. આ પ્રગતિબેન કેટલા સમયથી શાળામાં નથી આવ્યા? બહુ સમયથી. કેટલા સમયથી નથી આવ્યા? બહુ બધો સમય. એ બીજી દીકરીઓ પણ છે. બેટા, આ બેનને તમે ઓળખો છો? હા.
શું નામ છે એમનું? પ્રગતિબેન. આ શાળામાં ક્યારથી નથી આવ્યા? 4 મહિનાથી. કેટલા મહિનાથી નથી આવ્યા બેટા? 4 મહિના. 4 મહિના થયા. 4 મહિના તમે જોયા નથી આ બેનને. તો આ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ છે જે શાળાના આચાર્ય પ્રગતિબેન જે પટેલ છે અને તેમનો ફોટો બતાવવામાં આવ્યો ધોરણ 3 ના વિદ્યાર્થીઓને. તો તેમનું કહેવું છે કે તેઓ આ બેનને ઓળખે તો છે પણ છેલ્લા 4-5 મહિનાથી આ બેનને શાળામાં જોયા જ નથી. હવે મુદ્દો એ છે કે એક શિક્ષિકા અને એ પણ શાળાના પ્રિન્સિપાલ જેવી મહત્વના પદ ઉપર જ્યારે ફરજ બજાવતા હોય એનઓસી 3 મહિનાની મેળવી અને 3 મહિનાની એનઓસી મેળવી અને ન્યુઝીલેન્ડ ખાતે ફરવા જવાનું કહી અને સરકાર અને શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવી ન્યુઝીલેન્ડ જાય અને ત્યાં પછી નોકરી કરે અને જ્યારે તેમને નોટિસ આપવામાં આવે ત્યારે તેઓ 10 દિવસ માટે હાજર થાય અને પાછા ન્યુઝીલેન્ડ ચાલ્યા જાય. શાળાના વિદ્યાર્થીઓ આ બેનને ઓળખે તો છે પણ એમને એ ખબર નથી કે તેઓ છેલ્લે આ શાળામાં ક્યારે આવ્યા હતા. ગામના નાગરિકોનું કહેવું છે કે આ કારણે તેમની જે શાળાની જે વહીવટી પદ્ધતિ અને શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. શાળામાં તાત્કાલિક નવા આચાર્ય મૂકવામાં આવે અને જે બેન છે કે જેઓ શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરી ન્યુઝીલેન્ડ ગયા છે તેમને શોકોત નોટિસ પણ એકવાર શિક્ષણ વિભાગે આપી છે, આમ છતાં તેઓ હાજર થયા નથી. ત્યારે આ પ્રકારના જે ભૂતિયા શિક્ષકો છે કે જે શિક્ષણ વિભાગ અને શિક્ષણને ખૂબ જ ખામી પહોંચાડી રહ્યા છે તેમની સામે કડક પગલાં ભરવા જોઈએ તે પ્રકારની માંગ લોકોમાં ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ બેન જે પ્રગતિબેન છે કે જે ગેરમાર્ગે દોરી માત્ર 3 મહિનાની એનઓસી મેળવી ફરવા જવાનું કહી ન્યુઝીલેન્ડ ગયા અને ત્યારબાદ તે નોકરી કરવા લાગ્યા ત્યારે તેમની સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે. મહત્વપૂર્ણ છે કે મહેસાણા જિલ્લામાં આ 3 શિક્ષકો સામે બરતરફ સુધીના પગલાં લેવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે શિક્ષકો ફોરેન ગયા હતા, માત્ર એનઓસી મેળવી ફરવા જવાનું કહીને એનઓસી મેળવી હતી અને ત્યારબાદ તેઓ ત્યાં સેટલ થઈ ગયા અને તેમને શોકોત નોટિસ આપવામાં આવી, તેઓ હાજર ન થયા. ત્યારે શિક્ષણ વિભાગે એવા 3 શિક્ષકોને નોકરીમાંથી પાણીચું પકડાવ્યું છે. ત્યારે આ શિક્ષકના કેસમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. ભૂતિયા આચાર્ય પ્રગતિ પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં ગ્રામજનોએ રોષ ઠાલવ્યો. શિક્ષણ વિભાગની કામગીરી અને ચેકિંગ સામે સવાલ ઉઠ્યા. 2 વર્ષથી તપાસ ન થતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. ભૂતિયા આચાર્ય પ્રગતિ પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ. તાલુકાની દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રગતિબેન પટેલ વર્ષ 2024માં 3 મહિનાની એનઓસી લઈને ન્યુઝીલેન્ડ ગયા હતા અને ત્યારબાદ તેઓ પરત ફર્યા નથી. તેઓ જ્યારે કમ્પ્લેન થાય ત્યારે 10 દિવસ માટે આવે છે અને પરત પાછા ન્યુઝીલેન્ડ ચાલ્યા જાય છે. શિક્ષણ વિભાગે તેમને શોકોત નોટિસ પણ આપી છે, આમ છતાં નોટિસ પછી પણ તેઓ નોકરી હાજર થયા નથી. ગ્રામજનોએ હવે રજૂઆત કરી છે કે તેમની શાળામાં આ પ્રકારે શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે, અન્ય આચાર્ય આપવામાં આવે. ગામના નાગરિકો શું કહી રહ્યા છે? શું નામ છે ભાઈ આપનું? પ્રહલાદજી સનાજી ઠાકોર. પ્રહલાદજી, શું મુદ્દો છે તમારા ગામનો અને આ કારણે શાળાના શિક્ષણ પર શું અસર પડી રહી છે? તો 2 વર્ષથી બેન ન્યુઝીલેન્ડ ફરવા ગયેલા છે એવું કહેવું છે શિક્ષકોનું, અને શાળાના બાળકોનું તકલીફ પડે છે ભણવામાં. આ ચાર્જ કોઈ શિક્ષકને આપીને જતા રહેશે ને એનઓસી કોઈ આપે છે એવું કોઈ પ્રોબ્લેમ છે થોડો, ને બાળકોને બહુ તકલીફ પડે છે. આચાર્ય જો 2 વર્ષથી ના આવતા હોય તો શિક્ષણ વિભાગે ખરેખર વહેલા પગલાં લેવા નતા જોઈતા? હા, વહેલા પગલાં લેવા જોઈતા હતા, પર હવે થોડી બેદરકારીના કારણે હવે થોડા જાગૃતો થયા એ પ્રમાણે પગલાં લીધા છે. આપનું નામ શું છે મિત્ર? વિશાલજી. વિશાલજી, તમારી શાળામાં જે આચાર્ય છે 2 વર્ષથી ન્યુઝીલેન્ડ ચાલ્યા ગયા છે, શું કહેશો? આવા આચાર્યોને સસ્પેન્ડ કરવા જોઈએ. બરાબર, અમે શિક્ષણ મંત્રી અધિકારીને ત્યાં કમ્પ્લેન કરવા ગયા હતા. એ લોકોનું કહેવું એવું છે કે આ રીતે ડાયરેક્ટ આપણે સસ્પેન્ડ કરી શકતા નથી. બરાબર, પણ આવા આચાર્ય જો છોકરાઓને મૂકીને ન્યુઝીલેન્ડ પોતાના સ્વાર્થ માટે જઈ શકતા હોય તેવા આચાર્યોની કોઈ જરૂર હોતી નથી આપણા શિક્ષણ. અને શિક્ષણ વિભાગે થોડું આના ઉપર ધ્યાન દોરવું જોઈએ. એમને બી ખબર હશે જ કે આ લોકો આવી રીતે બહાર જાય છે, તો બી એમને કોઈ પગલાં લીધા નથી અને એ એસએમસી કમિટી ઉપર બ્લેમ કરે છે કે તમારે અમને જાણ કરવી જોઈએ. તો શું એમને જાણ નહીં હોય? આ કારણે શાળામાં શું અસર પડી રહી છે? શાળામાં શિક્ષણ બાબતે બહુ મોટી અસર થઈ રહી છે. છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે. બીજા શિક્ષકો પૂરતું ધ્યાન આપી શકતા નથી શિક્ષકો છોકરાઓ ઉપર. તો આચાર્યએ આવીને કમાન સંભાળવી જોઈએ. શું નામ છે આપનું? ઠાકોર સંજય. સંજયભાઈ, તમારા ગામમાં જે પ્રશ્ન છે શાળાના આચાર્ય ન્યુઝીલેન્ડ ચાલ્યા ગયા છે, શું કહેશો? સાહેબ, એમાં તો કેવું છે, પાછલા પ્રગતિબેન પટેલ
જે આચાર્ય તરીકે ફરજ નિભાવી છે એમને મને જાણ થતાં કે 2.5 વર્ષથી અનિયમિત છે. હજુ કોઈ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ ચેકિંગ સરપ્રાઇઝ ચેકિંગ નથી. એમનું રજિસ્ટર હજુ ચેક નથી કરતું. આ સિસ્ટમ જ ફોલ્ટ છે. એમને અમે બ્લેમ કરી રહ્યા છીએ કે તમારા એસએમસી કમિટીની ભૂલ છે, પણ એમને 2.5 વર્ષથી અનિયમિત છે તો એમને તપાસ કરવી એમની પણ ફરજ છે. અત્યારે ત્રિવેદી સાહેબને મળે તો શિક્ષણ અધિકારી, પણ એમને અત્યારે પ્રવાસી આચાર્ય આપવાનું વાત કરી છે, પણ જલ્દી આના પગલાં લેવા જરૂરી છે. તો જે રીતે શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે તમારે અગાઉ વહેલા રજૂઆત કરવાની હતી. એસએમસી સમિતિ એવું કહી રહી છે કે સરપ્રાઇઝ ચેકિંગ શિક્ષણ વિભાગે કેમ ના કર્યું. 2 વર્ષથી શિક્ષક હાજર નથી શાળામાં, તો એસએમસી સમિતિની જવાબદારી કરતાં શિક્ષણ વિભાગની જવાબદારી વિશેષ બને છે, કારણ કે શિક્ષક સરકારનો પગાર લે છે. સભ્યોનું કહેવું છે, ગામના નાગરિકોનું કહેવું છે કે સરકારે અને શિક્ષણ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈતું હતું, આમ છતાં તેમણે સરપ્રાઇઝ ચેકિંગ એક પણ વાર નથી કર્યું. અને છેવટે છેલ્લા 2 વર્ષથી આ શિક્ષિકા ચાલુ ફરજે આચાર્યની ફરજ હોવા છતાં ન્યુઝીલેન્ડમાં નોકરી કરી રહ્યા છે. અને આ કારણે શાળાના શિક્ષણ કાર્ય ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. હવે શિક્ષણ વિભાગ એવું કહી રહ્યો છે કે શાળામાં શિક્ષણ કાર્ય ન બગડે તે માટે અમે પ્રવાસી શિક્ષક આપીશું. પણ પ્રવાસી શિક્ષક આપવાથી જે ભૂતિયા શિક્ષિકા છે કે જે સરકારને ગેરમાર્ગે દોરી એનઓસી ફરવા જવાની મેળવી અને ત્યાં નોકરી કરે, અને આમ છતાં શિક્ષણ વિભાગ તેમની સામે સીધા પગલાં ન લઈ શકે તેવું તેમનું કહેવું છે. હવે શોકત નોટિસ આપવાની વાત છે. આગામી સમયમાં શું થાય છે એ જોવું રહ્યું. અલબત્ત હાલમાં શિક્ષણ વિભાગે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે શોકત નોટિસ ઇસ્યુ કરવાની વાત કરી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. તો ભૂતિયા આચાર્ય અંગે અધિકારીઓના ભૂતિયા જવાબ. ડીઓ શરદ ત્રિવેદી જવાબ આપવાથી ભાગ્યા. મીટિંગમાં હોવાનું કહી ડીઓ સાહેબે જવાબ ન આપ્યો. તો ડીઓ શરદ ત્રિવેદી સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, તેમને ફોન લગાવ્યો, પરંતુ તેમણે અમારી સાથે વાતચીત કરવાની ના પાડી અને તેમણે કહ્યું કે હું વ્યસ્ત છું, હું મીટિંગમાં છું અને એના કારણે હું આપની સાથે વાત નહીં કરી શકું. એટલે કદાચ એમને જવાબ નથી આપવો, કઈ રીતની કાર્યવાહી થશે લોકો પૂછી રહ્યા છે, વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, અને તેમ છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે. જવાબ આપવાની જવાબદારી છે તેમની, તેમ છતાં તેઓ ભાગી રહ્યા છે. ભૂતિયા આચાર્ય પ્રગતિ પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો છે. મીટિંગમાં હોવાનું કહી અને ડીઓ સાહેબ જવાબ આપવાથી ભાગ્યા છે. ભૂતિયા આચાર્ય અંગે અધિકારીઓએ પણ ભૂતિયા જવાબ આપવાની જાણે શરૂઆત કરી દીધી છે. ડીઓ શરદ ત્રિવેદી જવાબ આપવાથી ભાગ્યા છે. મીટિંગમાં હોવાનું કહી અને ડીઓએ જવાબ આપવાની ના પાડી દીધી છે અને તેમણે અમારો ફોન કટ કરી દીધો. કાલે સાહેબ બોલ્યા, પણ આજે ડીઓ શરદ ત્રિવેદી જવાબ આપવાથી ભાગ્યા છે. અવારનવાર ન્યૂઝ કેપિટલ દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, આ મુદ્દે જવાબ લેવાના પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન છે. સર, વિદ્યાર્થીઓને તો જવાબ આપવો જ પડશે. ગઈકાલે તેમણે જવાબ આપેલો. ગઈકાલે તેઓ બોલ્યા હતા, તેમણે કહ્યું હતું કે એનઓસીને લઈને ગયા છે, પણ આજે સાહેબને જ્યારે ફોન કરવામાં આવ્યો તો સર કંઈ કહેવા માટે તૈયાર નથી. તેઓ કહી રહ્યા છે કે હું મીટિંગમાં છું. એટલે આવા ભૂતિયા જવાબો આપવાની તેમણે શરૂઆત કરી દીધી છે. ડીઓ શરદ ત્રિવેદીને ન્યૂઝ કેપિટલ દ્વારા વાતચીત કરવા માટે ફોન કરવામાં આવ્યો, તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કઈ રીતની આ આચાર્ય પર તપાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી, પણ તેમણે કોઈ જ જવાબ આપ્યો નથી. ગઈકાલે તેમણે કહ્યું હતું કે એનઓસી લઈને ગયા, પણ આજે તો સાહેબ જવાબ આપતા પણ જાણે ભાગતા હોય એવું લાગી રહ્યું છે.